વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં એક જૂનો કિલ્લો હતો. ગામના લોકો કહેતા કે રાત્રે 12 વાગ્યા પછી ત્યાં અજાણી ચીસો સંભળાય છે. એક દિવસ રાહુલ નામનો 22 વર્ષનો યુવક પોતાના મિત્રો સાથે બેઠો હતો. મિત્રોએ તેને પડકાર આપ્યો, જો તું સાચો બહાદુર હોય તો આજે રાત્રે કિલ્લા પારડીના કિલ્લામાં જઈને વિડીયો બનાવી બતાવ. રાહુલે હસીને કહ્યું, ભૂત પ્રેત કંઈ હોતું નથી, હું આજે જ જઈશ. રાત્રે 11:45 વાગે રાહુલ મોબાઈલ અને ટોર્ચ લઈને કિલ્લા તરફ નીકળ્યો. કિલ્લાના દરવાજા પાસે પહોંચતા જ ઠંડી હવા જોરથી ફૂંકાઈ અને અચાનક તેના મોબાઈલમાં એક અજાણ્યો મેસેજ આવ્યો, પાછો જા, હજુ સમય છે. રાહુલ ચોંકી ગયો, પણ આ મેસેજ મોકલ્યું કોણે અને કિલ્લાની અંદર તેની રાહ કોણ જોઈ રહ્યું હતું? રાહુલે મેસેજ જોયો પણ ડર્યો નહીં. તેણે વિચાર્યું, કોઈ મિત્ર મજાક કરી રહ્યો હશે. ટોર્ચ ચાલુ કરીને તે કિલ્લાની અંદર ગયો. જૂની દિવાલો, તૂટેલા દરવાજા અને ચારે તરફ ભયાનક શાંતિ. અચાનક તેને એક રૂમમાંથી કોઈ રડવાનો અવાજ સંભળાયો. બચાવો! રાહુલ ધીમે ધીમે અવાજ તરફ આગળ વધ્યો. રૂમમાં પહોંચ્યો તો ત્યાં કોઈ નહોતું, પણ જમીન પર ધૂળમાં એક અજાણ્યા પગલાં દેખાતા હતા. એ પગલાં જાણે કોઈ અદૃશ્ય વ્યક્તિના હોય એમ આગળ જઈ રહ્યા હતા. રાહુલે વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. ત્યારે જ તેના મોબાઈલની બેટરી 85%માંથી સીધી 2% પર આવી ગઈ અને સ્ક્રીન પર એક શબ્દ દેખાયો, ભાગી જા. હવે રાહુલના શરીરમાં કંપારી છૂટી ગઈ. ત્યાં જ પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. રાહુલે ધીમે ધીમે પાછળ જોયું અને જે તેણે જોયું તે જોઈને તેની ચીસ નીકળી ગઈ. સફેદ કપડામાં એક રહસ્યમય સ્ત્રી તેની સામે ઊભી હતી, પણ તેનો ચહેરો જ નહોતો. રાહુલની આંખો ભયથી ફાટી ગઈ. તેની સામે ઊભેલી સફેદ કપડાવાળી સ્ત્રીનો ચહેરો જ નહોતો. રાહુલ જોરથી પાછળ હટ્યો અને દોડવા લાગ્યો, પણ કિલ્લાના બધા રસ્તા જાણે બદલાઈ ગયા હતા. જે દરવાજેથી તે અંદર આવ્યો હતો તે હવે ક્યાંય દેખાતો નહોતો. અચાનક કિલ્લાની અંદરથી એક જૂનો ઘંટ વાગવા લાગ્યો. ઠણ 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 આવાજ આખા કિલ્લામાં ગુંજી ઉઠ્યો. રાહુલે હિંમત કરીને ટોર્ચનો પ્રકાશ આગળ કર્યો. દિવાલ પર તેને એક જૂની તસવીર દેખાઈ. તસવીરમાં એ જ સફેદ કપડાવાળી સ્ત્રી હતી. નીચે લખેલું હતું, રાણી દેવયાની, 1898. ગામના લોકોની જૂની કથા મુજબ રાણી દેવયાની વર્ષો પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. કોઈને ક્યારેય તેનું સાચું રહસ્ય ખબર પડ્યું નહોતું. ત્યારે જ રાહુલના મોબાઈલમાં વિડીયો પોતે જ ચાલુ થઈ ગયો. સ્ક્રીન પર દેખાયું, પાછળ કોઈ ઊભું હતું. રાહુલે ધીમેથી પાછળ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. ફરી સ્ક્રીન તરફ જોયું તો એ સ્ત્રી હવે તેની એકદમ નજીક દેખાતી હતી અને ધીમા અવાજે બોલી, મારું રહસ્ય શોધ. એટલું બોલતા જ આખો કિલ્લો ધ્રુજવા લાગ્યો. રાહુલ સમજી ગયો કે આ માત્ર ભૂતની વાત નથી, અહીં કોઈ બહુ જૂનું રહસ્ય દફનાયેલું છે. ભાગ 2માં શું રાહુલ રાણી દેવયાનીનું રહસ્ય શોધી શકશે? તો જોતા સાંભળતા રહો કિલ્લા પારડી રહસ્યમય વાર્તા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો.